નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। મિત્રો તો વાત કરશું નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી અંતર્ગત આવેલી વિવિધ જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, લેબોરેટરી આસિસ્ટન્ટ તેમજ તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યાઓ અંતર્ગત આવેલી વર્ગ 3 માટેની સીધી ભરતી અંતર્ગત ભરતી માટેની જાહેરાત વિશે વિગતવાર જોશો। મિત્રો તમે જોઈ શકો છો નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત નીચે મુજબની કોલેજો માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગરથી નીચે મુજબની જગ્યાઓ ભરવા માટે એનઓસી મળેલ છે, જે અન્વયે નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે। ખાલી જગ્યાઓની ભરતી સંબંધિત વિગતવાર માહિતી અને સૂચનાઓ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીની વેબસાઇટ http:/ngo.mumbai.org પર મૂકવામાં આવેલ છે, જે વેબસાઇટની લિંક છે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને વિગતવાર અરજી ફોર્મ છે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા ડાઉનલોડ કરી શકશો। શેઠ મોતીલાલ ન્યાલચંદ સાયન્સ કોલેજ પાટણ માટે જુનિયર ક્લર્ક માટેની એક જગ્યા છે ઓપન કેટેગરી માટે, સિનિયર ક્લર્ક માટેની એક જગ્યા ઓપન કેટેગરી માટે, તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ માત્ર રસાયણશાસ્ત્ર વિષય માટે એક ઓપન કેટેગરી માટેની જગ્યા છે। શ્રીમતી TSR કોમર્સ કોલેજ માટે સિનિયર ક્લર્ક માટેની એક જગ્યા છે ઓપન કેટેગરી માટે। શ્રી અને શ્રીમતી PK કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ માટે જુનિયર ક્લર્ક માટેની એક જગ્યા છે, જે SCBC કેટેગરી માટેની છે, જ્યારે હેડ ક્લર્કની એક જગ્યા ઓપન કેટેગરી માટેની છે। લીલાવતી નંદલાલ કિલાચંદ કોલેજ ઓફ એજ્યુકેશન પાટણ માટે લેબોરેટરી આસિસ્ટન્ટ વિજ્ઞાન વિદ્યા શાખામાં સ્નાતક માટે એક જગ્યા ઓપન કેટેગરી માટે, જ્યારે શેઠ મોતીલાલ ન્યાલચંદ લો કોલેજ પાટણ માટે સિનિયર ક્લર્ક માટેની એક જગ્યા ઓપન કેટેગરી માટેની છે। લાયકાત અને વયમર્યાદાની વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને સામાન્ય વહીવટ વિભાગ તથા નાણાં વિભાગ દ્વારા પ્રવર્તમાન ભરતીના નિયમો અને લાયકાત અનુસાર રહેશે। મિત્રો સદર જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા સરકાર શ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સામાન્ય વહીવટ વિભાગ તથા નાણાં વિભાગના વખતોવખતના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ કરવામાં આવશે, જેના માટે લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ તેમજ પરિણામ પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવાની રહેશે। સ્નાતક ડિગ્રી રાજ્ય સરકારની માન્ય યુનિવર્સિટીમાંથી પાસ કરેલી હોવી જોઈએ, તેમજ કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક રહેશે। મિત્રો શેઠ મોતીલાલ ન્યાલચંદ સાયન્સ કોલેજ પાટણમાં લેબોરેટરી આસિસ્ટન્ટની જગ્યા માટે રસાયણશાસ્ત્ર વિષય માટે છે, તેમજ લીલાવતી નંદલાલ કિલાચંદ જે કોલેજ ઓફ એજ્યુકેશન પાટણમાં લેબોરેટરી આસિસ્ટન્ટની જગ્યા વિજ્ઞાન વિદ્યા શાખાની સ્નાતક એટલે કે BScની ડિગ્રી ધરાવતા હોવા જરૂરી છે। વયમર્યાદા રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ રહેશે, તેમજ રાજ્ય સરકારના ધારધોરણ મુજબ ઉપરોક્ત જગ્યા માટે 5 વર્ષ માટે ફિક્સ પગારની રહેશે। અન્ય કોઈ પણ ભથ્થાઓ કે લાભો મળવાપાત્ર રહેશે નહીં। મિત્રો જે 5 વર્ષ પૂર્ણ થઈ સેવાની સમીક્ષા કર્યા પછી યોગ્ય સમીક્ષા કર્યા અજાણે તો જ નિયમિત કરી શકાશે। એક કરતાં વધુ જગ્યાઓ માટે ઉમેદવારી કરતા ઉમેદવારે અલગ અલગ અરજી કરવાની રહેશે મિત્રો, તેમજ ઉમેદવારે જે જગ્યા માટે અરજી કરવાની હોય તે જગ્યા કવર ઉપર નામ લખવાનું રહેશે। મિત્રો નિયત લાયકાત ધરાવતા ઉમેદવારે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 15માં રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા દર્શાવેલ વેબસાઇટ પર મૂકેલ નિયત નમૂનામાં જે અરજી ફોર્મ છે, જે ડાઉનલોડ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી અને 15 દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ દ્વારા અરજી કરવાની રહેશે। મિત્રો દરેક અરજી માટે બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે અરજી કરનાર ઉમેદવારે 500 રૂપિયા અને અનામત કેટેગરી માટે 400 રૂપિયાનો નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી નામનો નોન રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ અવશ્ય સાથે મોકલવાનો રહેશે। મિત્રો તેમજ અનામત કેટેગરીના ઉમેદવારો માટે સક્ષમ અધિકારી દ્વારા આપેલ જાતિનો દાખલો અરજી સાથે અવશ્ય ભેળવાનો રહેશે, અન્યથા અનામત કેટેગરીની જગ્યા માટે અરજી માન્ય ગણવામાં આવશે નહીં। મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો। મિત્રો પ્રતિ સરનામું જે પ્રમુખ શ્રી મંત્રી શ્રી નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી C/OLNK કોલેજ ઓફ એજ્યુકેશન રાજમહેલ રોડ કોલેજ કેમ્પસ પાટણ 384265 પિનકોડ પર અરજી મોકલવાની રહેશે। મિત્રો અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આપણે આગળ વાત કરશું। મિત્રો તો મિત્રો સ્ક્રીન પર તમે જોઈ શકો છો જે એપ્લિકેશન ફોર્મ છે, મિત્રો અરજીપત્રક જે ફોર્મ છે તે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલું છે, જેમાં તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો રહેશે। જે અલગ અલગ સંસ્થાઓ છે મિત્રો, જેમાં એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ હેડ ક્લર્ક, સિનિયર ક્લર્ક, જુનિયર ક્લર્ક, લેબોરેટરી આસિસ્ટન્ટ માટે જે જગ્યા માટે અરજી કરતા હોય તે માટે અલગથી અહીંયા જે ટીક માર્ક કરવાનું રહેશે। મિત્રો અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ અરજી ફોર્મ ભરવાના રહેશે। મિત્રો ત્યારબાદ નેમ ઓફ ધ કેન્ડિડેટ, ફિલ ઓલ નેસેસરી ડિટેલ્સ એઝ પર યોર માર્કશીટ એન્ડ LC લિવિંગ સર્ટિફિકેટ મુજબ અહીંયા ડિટેલ ભરવાની રહેશે। મિત્રો ફાધર નેમ એટલે કે પિતાશ્રીનું નામ, એડ્રેસ ફોર કોમ્યુનિકેશન તમારું સરનામું લખવાનું રહેશે। મિત્રો પત્ર વ્યવહાર માટેનું સિટી, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, પિનકોડ, મોબાઈલ નંબર, ઈમેલ ID ખાસ લખવાનું રહેશે। ત્યારબાદ ડેટ ઓફ બર્થ, એજ તેમજ લેંગ્વેજ ફોર રિટર્ન એક્ઝામિનેશન ગુજરાતી અથવા ઇંગ્લિશ, જેન્ડર, મેરિટલ સ્ટેટસ તેમજ કેટેગરી જનરલ, SCBC, ST, SC, EWS,
તેની સાથે રિલેવન્ટ જે કેટેગરી માટેનું સર્ટિફિકેટ અહીંયા જે અટેચ કરવાનું રહેશે મિત્રો અરજી ફોર્મ સાથે આધાર નંબર. એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો 10માનું 12માનું સર્ટિફિકેટ ઓફ કોમ્પ્યુટર ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન, ત્યારબાદ અહીંયા એક બાંહેધરી વાંચેલી, ત્યારબાદ અહીંયા પ્લેસ અને ડેટ યોર ફેથફુલી અને ત્યારબાદ સિગ્નેચર ઓફ ધ કેન્ડિડેટ અને ડિમાન્ડ ડ્રાફ્ટ જે અનામત કેટેગરી માટે તેમજ બિન અનામત માટે જે આપેલો છે તે મુજબની અહીંયા ડિમાન્ડ ડ્રાફ્ટ નંબર, કઈ બેંકમાંથી કઢાવેલો છે તેનું નામ તેમજ કઈ તારીખે, તેની સાથે જે લિસ્ટ ઓફ એન્ક્લોઝર એટલે કે જે અરજી ફોર્મ સાથે જે બિડાણ જોડવાનું છે તેનું અહીંયા ખાસ અહીંયા મિત્રો સિક્વન્સમાં લખવાનું રહેશે. ત્યારબાદ તેની સાથે ઝેરોક્સ કોપી જોડી અને નિયત સમય મર્યાદામાં મિત્રો અરજી મોકલવાની રહેશે જે આપેલા સરનામે પર. તો આથી મિત્રો નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત વિવિધ કોલેજો છે મિત્રો, તેના અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.